हेलो विद्यार्थी मित्रों, डायमंड एकेडमी તમારું સ્વાગત છે। મારું નામ અભય આહિરે ને આજે આપણે વિડિયોમાં જોવા છે નમો ટેબ્લેટ યોજના વિશે કે નમો ટેબ્લેટ યોજના શું છે, એમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે, યોજનાનો ઉદ્દેશ શું છે, ત્યાર પછી એના માટે જરૂરી લાયકાત અને અરજી કરવાની પ્રોસેસ। તો વિદ્યાર્થી મિત્રો, આ જે નમો ટેબ્લેટ યોજના છે કે જેમાં 1000 રૂપિયા પે કરીને એટલે કે 1000 રૂપિયામાં ટેબ્લેટ મળે છે, તો એના વિશે આપણે સંપૂર્ણ માહિતી જોવાના છે। તો આપણે વિડિયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા છે કે નમો ટેબ્લેટ યોજના શું છે। તો વિદ્યાર્થીઓને ટેકનોલોજીકલ શિક્ષણને પ્રોત્સાહન વિદ્યાર્થીઓમાં ટેકનોલોજીકલ શિક્ષણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી ગુજરાત સરકારે નમો ઈ ટેબ્લેટ યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં સ્નાતક અથવા પોલિટેકનિકલ અભ્યાસક્રમના પ્રથમ વર્ષમાં નોંધાયેલા પાત્ર વિદ્યાર્થીઓને ₹1000ની નજીવી ફી પર ટેબ્લેટ યોજના આપવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ જે યોજના છે, આ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મુખ્ય કલ્યાણકારી યોજનાઓમાંથી એક છે અને આ યોજનાનું નામ છે નમો ઈ ટેબ્લેટ યોજના, કે જેમાં પ્રથમ વર્ષના નોંધપાત્ર વિદ્યાર્થીઓને 1000 રૂપીસ એટલે કે 1000 રૂપિયા ભરીને ટેબ્લેટ આપવામાં આવે છે। ત્યાર પછી આપણે જોઈએ કે યોજનાનો ઉદ્દેશ શું છે। તો આ યોજના શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને ટેકનોલોજીકલ શિક્ષણનો ભાગ બનવા માટે પ્રોત્સાહિત કરવાનો અને પોતાને તેનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, આ જે યોજના છે નમો ઈ ટેબ્લેટ યોજના, તો એનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને ટેકનોલોજીકલ શિક્ષણનો ભાગ બનવા માટે પ્રોત્સાહિત કરવાનો છે અને પોતાને તેનો ઉપયોગ કરવા માટે પણ પ્રોત્સાહિત કરવાનો છે। ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ કે નેક્સ્ટ ઉદ્દેશ શું છે। તો નમો ટેબ્લેટ યોજના શિક્ષણમાં ક્ષેત્રમાં સહાયક તરીકે ઉભરી આવે, એટલે કે આ જે યોજના છે આ શિક્ષણ ક્ષેત્રમાં સહાયક તરીકે ઉભરી આવે, જે ડિજિટલ વિભાજનને દૂર કરે છે અને વિદ્યાર્થીઓને સફળતા માટેના સાધનો સાથે સશક્ત બનાવે છે। આ યોજના શિક્ષણમાં ઉજ્જવળ ભવિષ્ય માટે માર્ગ બનાવે છે। એટલે કે વિદ્યાર્થીઓ માટે આ યોજના ખૂબ જ સારી છે કે જેમાં તેમને ટેબ્લેટ આપવામાં આવે છે। ત્યાર પછી નેક્સ્ટ છે કે યોજના માટે જરૂર લાયકાત શું છે। એટલે જે વિદ્યાર્થીઓ આના માટે અપ્લાય કરવા માગતા હોય અથવા જે ઇન્ટરેસ્ટેડ હોય, તો એમની લાયકાત શું હોવી જોઈએ કે જેનાથી એ ફોર્મ ફિલ કરી શકે। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં કે તે વિદ્યાર્થી ગુજરાતનો કાયમી રહેવાસી હોવો જોઈએ। ત્યાર પછી અરજદાર વિદ્યાર્થી હોવો જોઈએ, એટલે કોઈ પણ પર્સન ફોર્મ ભરી શકે નહીં। આનો લાભ એ જ વ્યક્તિ લઈ શકે છે, એ જ સ્ટુડન્ટ લઈ શકે છે જે વિદ્યાર્થી હોય, જે સ્ટડી કરતો હોય। ત્યાર પછી છે કે અરજદાર કોલેજના પ્રથમ વર્ષમાં હોવો જોઈએ, એટલે કે ફર્સ્ટ તો એ ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ, ત્યાર પછી એ સ્ટુડન્ટ હોવો જોઈએ, ત્યાર પછી કોલેજના પ્રથમ વર્ષમાં હોવો જોઈએ અને વિદ્યાર્થીની વાર્ષિક આવક 1 લાખ રૂપિયા હોવી જોઈએ। જો આનાથી વધારે હોય અથવા એ બીજા સ્ટેટમાં રહેતો હોય અથવા એ વિદ્યાર્થી ના હોય, તો એ ફોર્મ ફિલ કરી શકે નહીં, આ યોજનાનો લાભ લઈ શકે નહીં। ત્યાર પછી છે કે વિવિધ ઉદ્યોગ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ પણ અરજી કરવા પાત્ર છે, એટલે કે જે વિવિધ ઉદ્યોગ વિદ્યાલય છે એના સ્ટુડન્ટ પણ આના માટે અપ્લાય કરી શકે છે। ત્યાર પછી છે કે જરૂરી ડોક્યુમેન્ટ, કે આ યોજનાનો લાભ લેવા માટે તમારા પાસે કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ। તો સૌથી પહેલાં છે કે ગુજરાતનું નિવાસસ્થાન જરૂરી છે। ત્યાર પછી આધાર કાર્ડ, એટલે કે સ્ટુડન્ટનું આધાર કાર્ડ, સ્ટુડન્ટના ધોરણ 12ની માર્કશીટ, ધોરણ 12નું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર અને કોલેજ પ્રવેશ પુરાવો, આટલા ડોક્યુમેન્ટ એ પર્સન પાસે એટલે કે વિદ્યાર્થી પાસે હોવા જોઈએ જે યોજનાનો લાભ લેવા માંગે છે। ત્યાર પછી અરજી કઈ રીતે કરવાની। તો ગુજરાત નમો ઈ ટેબ્લેટ યોજના હેઠળ ટેબ્લેટ માટે અરજી કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે વિદ્યાર્થી કોલેજ અથવા યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે ત્યાં અરજી ફોર્મ જમા કરાવવું, કોલેજ અથવા યુનિવર્સિટીના વહીવટી વિભાગમાંથી અરજીપત્રક લો। એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમે જો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય અને તમે ફર્સ્ટ યરમાં સ્ટડી કરતા હોય, ગુજરાતમાં રહેતા હોય અને બધી રીતે લાયકાત લાગુ પડે એ રીતના હોય, તો તમે જે કોલેજમાં સ્ટડી કરો છો અથવા જે યુનિવર્સિટીમાં સ્ટડી કરો છો ત્યાં તમે સંપર્ક કરી શકો છો, ત્યાંથી તમને તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવશે। ત્યાર પછી છે અરજી કઈ રીતે કરવાની। તો અરજીપત્રક યોગ્ય રીતે ભરો અને તમામ જરૂરી દસ્તાવેજો જોડો। તમને કોલેજમાંથી યુનિવર્સિટીમાંથી જે ઇન્ફોર્મેશન આપવામાં આવશે ફોર્મ ફિલ કરવાની, ફોર્મ માટે એપ્લાય કરવાની, એને ફોલો કરવાનું રહેશે અને બધા જે ડોક્યુમેન્ટ છે જેમને અત્યારે આપણે વાત કરીએ, બધા ડોક્યુમેન્ટ એની સાથે તમારે જમા કરવાના રહેશે, સબમિટ કરવાના રહેશે। ત્યાર પછી 1000 અરજી ફોર્મ સાથે પે કરો અને એની રસીદ લો। તમારે 1000 રૂપિયા જમા કરવાના રહેશે અને એની જે રિસિપ્ટ હશે એ પણ તમારે રિટર્નમાં લેવાની હશે। ઓફિસમાં તમામ જરૂરી દસ્તાવેજો સાથે અરજીપત્રક જમા કરાવો। એટલે કે વિદ્યાર્થી મિત્રો, જેટલા પણ ડોક્યુમેન્ટ છે એ બધા રેડી કરીને તમારે જે કોલેજ છે, યુનિવર્સિટી છે ત્યાં જમા કરાવવાનું છે અને પ્લસ તમારે એમાં રિટર્નમાં રિસિપ્ટ નોટ લેવાની છે। ત્યાર પછી અરજી કઈ રીતે કરવાની। ત્યાર પછી તમામ પ્રકારની જાણકારી કોલેજમાંથી આપવામાં આવશે। વિદ્યાર્થીને કંઈ પણ મૂંઝવણ હોય તો કોલેજમાં પૂછી શકે છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમારે જે ડોક્યુમેન્ટ છે કોલેજમાં સબમિટ કરી દેવાના છે અને એના પછી તમારે કંઈ પણ કન્ફ્યુઝન હોય અથવા આગળ ક્યારે મળશે એ રીતના કંઈ પણ જાણવું હોય તો એના માટે તમારે
કોલેજમાંથી જ ઇન્ક્વાયરી કરવાની રહેશે અને તમને તમામ ઇન્ફોર્મેશન કોલેજમાંથી આપવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને કંઈ સમજ ના પડી હોય અથવા કંઈ પણ ક્વેરી હોય, કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે કમેન્ટ કરી શકો છો અથવા ડિસ્ક્રિપ્શનમાં મારો વોટ્સઅપ નંબર છે 9328750068. તમે એના પર પણ મેસેજ કરી શકો છો. તો તમને જો વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તો તમે કોલેજમાં ઇન્ક્વાયરી કરો અથવા યુનિવર્સિટીમાં ઇન્ક્વાયરી કરો અથવા તમે જે ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે ગુજરાત ગવર્મેન્ટની એના પર પણ તમે સર્ચ કરી શકો છો. ત્યાંથી પણ તમને ઇન્ફોર્મેશન મળી જશે. અને પ્લસ તમને કંઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ કરો.